હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા જ બ્લોગમાં. આજે અમારા પાર્સલ આવ્યું છે એક, અમે એનું અનબોક્સિંગ કરી રહ્યા છીએ. અમે પરમભાઈ સ્કૂલેથી આવી ગયા છે ને સ્કૂલનો યુનિફોર્મે પણ પહેરી રાખ્યો છે, કેમ કે એમાં એ કહે છે કે આરનું મને અનબોક્સિંગ કરવું છે. તો એમાં શું આવ્યું છે અમે જોઈએ ખોલીને હવે ફટાફટ. તો જો હવે એક અનબોક્સિંગ કરી રહ્યો છે, એમાં શું નીકળે હવે જોઈએ. હવે શું નીકળે છે? એવું કાંક બોક્સ આવ્યું છે. શું છે આમાં એ તો કંઈ ખબર નથી. હજી જમવાનું બાકી છે ઘણું બધું. અચ્છા, પાર્સલ આવ્યું છે એમ ને. અચ્છા, આ સ્ટેન્ડ મંગાવ્યું તો મેં કિચનમાં રાખવા માટે બધું, કેમ કે સામાન બધો બહાર થોડો પડ્યો રહીશ ને એટલા માટે. તો જો આ બધું આવી ગયું છે. અને આ બોક્સ એટલું મોટું આવ્યું હતું. એકચ્યુઅલી હું સ્કૂલે લેવા ગઈ હતી અને મારે અચાનક જ ફોન આવ્યો છે. પાર્સલની જે વાર હતી. પરમભાઈ તો હવે એ ખોખા અંદર છુપાઈને રમશે. બહાર નીકળી ખોખું રાખવાનું બેટા નહીં. તો જો ગાઈસ આ તક આવ્યું છે ને. આજે મારે ઉપવાસ છે, સંકટ ચોથ છે આજે મારે ગણપત દાદાની. ઘણા કોમ્પ્લિકેશન છે મારી પાસે, એટલે મારે થોડુંક રહેવું પડે એમ છે. પણ રહેવા ત્યાંથી શું કરવું. તો અમે પરમભાઈ જો અમે કાપી રહ્યા છે કાતરથી. તો જો આ બધું એટલું આવ્યું છે. માઇલ કેવી હડેલી આવે. તો હવે આ રીતનું કાંક છે આ બોક્સ છે. તો એકચ્યુઅલી આ 6 બોક્સ આવ્યા છે. પાર્સલ સારું છે. તો આને ફિટિંગ કરવાનું છે આપણે. અને કઈ રીતે કરીએ હવે એમ ના ખોલે પણ આમ તો સારું છે બધું. ના ખોલતો નહીં હમણાં. આપણે પછી પેલા ફિટિંગ કરશું ને હમણાં થોડીક વાર રહીને ત્યારે. તો હવે એ થોડુંક મારે ફરાળ બનાવવાનું છે. તો આનું હમણાં બોક્સ ફિટિંગ કરીને પછી તમને દેખાડીશ. આ રીતનું બોક્સ છે. ચલો હવે હું મારું થોડુંક ફરાળ બનાવી નાખું અને પછી હું તમને મળવા આવું. આ રસોડા મારે રાખવાનું છે એટલા માટે. અને ચાલો હવે આ હમણાં ફિટિંગ કરી નાખીએ. પહેલાં હું થોડુંક કામ પતાવી દઉં, પછી પાછા ફિટિંગ કરીને પછી તમને દેખાડીશ. ઓકે. જો મારા પરમભાઈને અમારે બહુ ઉતાવળ કે જલ્દી હું અનબોક્સિંગ કરી નાખું. તો ગાઈસ મળીએ પણ પાછા હમણાં ફિટિંગ કરી નાખીએ ત્યાર પછી નેક્સ્ટ બ્લોગમાં.